સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર વાવમાં થઈ શકે છે મોટો ઉલટફેર। જે 14,000 13,000 12,000 મતથી આગળ ચાલતા હતા કોંગ્રેસના ઉમેદવાર તે હવે વાવમાં પીછેહટ કરી રહ્યા છે। એટલે કે જે લીડ છે કોંગ્રેસની તે ઘટી રહી છે। છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે। એક સમયે 14,000ની લીડ જોવા મળી હતી, પરંતુ અત્યારે વાવમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। 3 રાઉન્ડમાં કોંગ્રેસની સતત લીડ ઘટી રહી છે। જે મેં પહેલા જ કહ્યું કે 14,000 સુધી પહોંચી ગયા હતા લીડમાં, પરંતુ અત્યારે 10,000ની આસપાસ પહોંચ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ। અને અહીંયા જ કોંગ્રેસને ક્યાંક ફટકો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસ અત્યારે હવે વિચારમાં પડી ગઈ છે કે હવે શું થશે, શું આ જીત મળશે અથવા તો જીત મળે છે તો કેટલા મતથી મળશે। કારણ કે અત્યારે 17મા રાઉન્ડના અંતે, કારણ કે 23 રાઉન્ડ છે, 17મા રાઉન્ડના અંતે અત્યારે જોવા મળી રહ્યું છે કે 10,000ની આસપાસની જ આ લીડ છે। અને આ અંગે આપણે ચર્ચા પણ કરીશું। બાબુભાઈ આપણી સાથે છે, અશ્વિનભાઈ પણ આપણી સાથે છે। બાબુભાઈ, આ લીડ ઘટી રહી છે, કારણ શું લાગી રહ્યું છે આપને? 17 રાઉન્ડ 23 રાઉન્ડ સુધી છે। સાચું જાણવું છે? આપ જણાવો, આપ કોંગ્રેસમાંથી છો, આપને વધારે તો મશીન કેવી રીતે? મશીન એટલે કેવી રીતે? શું કહેવા ઈચ્છો છો? થોડું વધારે સ્પષ્ટપણે જણાવો। ઈવીએમ સેટ છે બેન, કોંગ્રેસે એને સમજી જવું જોઈએ કે તે ગામે ગામે ઈવીએમના મંદિર બનાવે અને ઈવીએમની પૂજા કરે અને ઈવીએમને પ્રસન્ન કરે। આ કોઈ લોકશાહી જ નથી। આ જે લોકો આ સાંભળી લેવે છે, કીધું જ છે, આ લોકો એમ કહે છે કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે, તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમના ઠીકરા ફોડવા દો છો? ભાઈ, તમે ટ્રાન્સપરન્ટ આવો ને। હું આપું 2 માણસના નામ, એને એકનું મને તમે ટેસ્ટ કરવા દો। એક બ્રેકિંગ અત્યારે વાંચી લે, પછી આપણી પાસે આવું છું, આપનો જવાબ પણ લઈશું। કારણ કે છેલ્લા 3 રાઉન્ડમાં સતત ઘટી રહી છે કોંગ્રેસની લીડ। ભાજપના ગઢમાં ઈવીએમ ખુલવાના શરૂ થઈ ગયા છે। હવે પછીના રાઉન્ડમાં વધી શકે છે ભાજપનું જોર। જે સ્વરૂપજી શાંત થઈને બેઠા હતા તે અત્યારે ખુશીમાંથી ઊભા થઈ ગયા હશે કે હા, હવે મારો વારો આવ્યો છે। કારણ કે હવે જે ઈવીએમ ખુલી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંના આ જે વિસ્તાર છે કદાચ બીજેપીનો ગઢ હોઈ શકે છે, બીજેપીનું ત્યાં કદ વધારે હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે। જી, કન્ટિન્યુ। તમે ઈવીએમ મશીનને કોઈ ચેક કરવા દેતા નથી? એમ માનો છો કે ઈવીએમ મશીન છે એક સિક્રેટ કાવ છે કે જેને તમે ટચ જ ન કરી શકો? મશીન સામે મૂકીને એમ કહો કે તમે આ મશીનને સાબિત કરી દો કે આ મશીન છે એ કેવી રીતે ટેમ્પર થાય? મશીન ખોલવા તો દો। જે સિસ્ટમ જે છે અંદર એ તો તમે પેક કરીને રાખો છો, સીલ કરીને રાખો છો। જો તમને આટલો બધો જનાદેશ ઉપર ભરોસો હોય, લોકોના વિશ્વાસ ઉપર ભરોસો હોય, તો ટ્રાન્સપરન્સી લાવો ને। ટ્રાન્સપરન્સી શું કામ નથી આવતી? આજ વાવની સીટ છે, ગેનીબેન પણ 2 વખત ત્યાં જીત્યા છે, સાંસદ પણ બન્યા છે, તો ત્યારે આ પ્રશ્ન નથી ઊભો થતો। કહેતો આવ્યો છું, ત્યારે આ પ્રશ્ન કેમ નથી ઊભો થતો? અશ્વિનભાઈ, ત્યારે કેમ નથી ઊભો થતો? એક જ મિનિટ મારી વાત સાંભળો, એક જ મિનિટ સાહેબ, હું તમને ડિસ્ટર્બ નહીં કરું।